લગ્ન કરવાની લાલચે તે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું। લગભગ 3 વર્ષ સુધી તે વિધર્મી સગીરાને પીંકતો રહ્યો અને જ્યારે પાંડો ફૂટ્યો કે તે વિધર્મી પરિણીત છે ત્યારે સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે તે વિધર્મીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। શું છે આ મુદ્દો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ સગીરાઓને લગ્નની લાલચે ફોસલાવીને દુષ્કર્મનો શિકાર બનાવવાના કિસ્સા વધતા જાય છે। રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને હાલમાં અંદાજે 20 વર્ષીય યુવતી એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે। 3 વર્ષ પહેલા સગીરા એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી। આ જન્મદિવસની પાર્ટીમાં મુલાકાત થતા યુવકે પોતાની ઓળખાણ વૃષભ દવે તરીકે આપી। સગીરા અને વિધર્મી યુવક વચ્ચે અંદાજે 3-4 દિવસ બાદ મોબાઈલ ફોનના નંબરની આપ-લે થઈ। થોડાક દિવસોની વાતચીત બાદ યુવકે સગીરાને લગ્નની લાલચ આપી। એક દિવસ સગીરાના નાની કામ અર્થે હળવદ પહોંચ્યા ત્યારે સગીરા એકલી હતી। આ સમયે ઘરે પહોંચી ગયેલા શાહરૂખ જામે સગીરા સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું। પછી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ વાત્સલ્યમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। યુવક અને સગીરા બંને એકબીજાની સાથે લગ્ન કરવાના વચન આપ્યા હોવાથી તેમની વચ્ચે વિશ્વાસ વધ્યો। આ યુવક અને સગીરા બંને અલગ અલગ જગ્યાએ વારંવાર મળીને શારીરિક સંબંધો બાંધવા લાગ્યા। જો કે એક મુલાકાત દરમિયાન સગીરા યુવકનું આધાર કાર્ડ જોઈ જતા ભાંડો ફૂટ્યો હતો। આ યુવકનું નામ વૃષભ દવે નહીં પરંતુ શાહરૂખ બશીર જામ હોવાનું જાણવા મળ્યું। આ સમયે સગીરાને ગર્ભ રહી ગયો હોવાથી તેણે લગ્નની વાત કરી તો શાહરૂખે પોતે પરિણીત હોવાનું કહી સગીરાને વધુ મોટો ઝટકો આપ્યો। આ શાતીર વિધર્મીએ પોતે તલાક લીધા બાદ લગ્ન કરશે તેમ કહીને ફરી યુવતીને વિશ્વાસમાં લઈને મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી સગીરાનો ગર્ભપાત કરાવી નાખ્યો। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2026ના રોજ એક ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી કે જ્યારે 2023ની સાલમાં એ રાજકોટમાંથી ત્યારે આ કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બહેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી। ત્યારબાદ આ આરોપી જે છે એનો નંબર મેળવીને એને ફોન કરી અને એની સાથે મિત્રતા કેળવી અને મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું પોતે અપરિણીત છું અને મારી સાથે મિત્રતા કર આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી। ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા અને એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ। ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામ કરીને જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા અને એ દરમિયાન આ ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી અને તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો। આ બનાવના થોડા મહિનાઓ પસાર થયા બાદ પણ આરોપીએ લગ્ન અંગે કોઈ જવાબ ન આપતા પીડિતાએ પોતાની સાથે બનેલા બનાવની હકીકત નાનીને જણાવી। પીડિતાની નાનીએ હિંમત બંધાવતા તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જઈને શાહરૂખ જામ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી। ગાંધીગ્રામ પોલીસના જવાનોએ ગુનાની ગંભીરતા જોતા ત્વરિત કાર્યવાહી કરી કુકર્મી શાહરૂખ જામને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી અને એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે। જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તરફથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપી ગુનાના કામે અટક થઈ અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને ભોગ બનનાર જે ફરિયાદ લખાવી છે તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ચલાવી છે। ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મી શાહરૂખ વિરુદ્ધ મોબાઈલ ફોન પર થયેલી વાતચીત અને મેસેજના અનેક પુરાવા જપ્ત કર્યા। આ ઉપરાંત સગીરાને જે હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું તેના રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો પણ મેળવી છે। પરિણીત હોવા છતાં લગ્નની લાલચે સગીરાની જિંદગી બરબાદ કરનારા શાહરૂખ જામ વિરુદ્ધ પોલીસે કાયદાનો સકંજો બરાબરનો કસ્યો છે। ગૌતમ ભેણા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।